આકાશની અંદર અત્યારે વિમાન જઈ રહ્યું છે કારણ કે જો એટલા વાદળા ને એટલું ગાજે બી જોરદાર અત્યારે. જય ભોલેનાથ બાબા. કોઈ સૂર્ય તો નીકળે જ નથી. મસ્ત મજાનું સવાર થઈ ગયું અત્યારે. એટલો મસ્ત ઠંડો પવન આવે ને બહુ જોરદાર. બધી બાજુ કાળા ડિબાંગ વાદળા થઈ ગયા આકાશની અંદર. આગાહી હતી એટલે ભાઈ વરસાદ તો આવશે ને. ચલો જય માતાજી. મોર્નિંગ સુબેન નોકરી જવાનો ટાઈમ થઈ જાય બેના. બોલ ગુડ મોર્નિંગ. સારું ગાડી લઈને જાઓ. વરસાદનું વાતાવરણ ગાજે છે એટલે તમે ગાડી લઈને જાઓ બીજા. હા ખોટા બાઇકમાં પલટી જાઓ તો એટલે ગાડી લઈને જજો હો ને. જેટલો મસ્ત ને તડકો તો દેખાતો જ નહીં સવારમાં. અમે જઈએ હવે નોકરી. વાતાવરણ બહુ જ મસ્ત ને અમે આ વાતાવરણમાં નોકરી જઈ નહીં તો મીત ગામડે જ ને જાશું. ગામડે એટલું મસ્ત વાતાવરણ નહીં, ઠંડુ ઠંડુ એટલું મસ્ત લાગે છે. અરે બારે માસ વાતાવરણ તો મજા આવે, બહુ જ મજા આવે. મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. કારણ કે આજે તો એકદમ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને બહુ ગાજે એમ. ગામડેથી પૂર્ણ વરસાદ ચાલુ છે. આજુ ગાજે છે, છાંટ આવતા નહીં એમ. બહુ મસ્ત સમજો નજારો થઈ ગયો આજે. માતાજી ચાવની માતા જય મહાલક્ષ્મી માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી દ્વારકાધીશ. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને ચા પાણી વગેરે અમે. અને પપ્પાને એક આટો આવ્યો છે તો પણ એ કે દવાખાનામાં ઘરે એમને પણ સારું. અત્યારે તો સીડીમાંથી લપસી ગયા હતા કાલે. સારું હોય એ પણ ચા પાણી કરાવીને બેઠા ચા પાણી કરે. સુમિત એ કોમલ જ્યાં નોકરી તો કન્ટિન્યુ બહુ ભણ્યા જો ગાઈશ. જેને પપ્પા અત્યારમાં ઉઠી ગયા ને ચા અને નાસ્તો કરીને બેઠા હતા. હવે જવું થોડી વાર નીચે કારણ કે ઘરે કંટાળો આવે હું નીચે જઈને આવું. કારણ કે આજે હવામાન બી ભાઈ જોરદાર રહે. એટલો ગાજે વીજળી થાય. કારણ કે હવામાન એકદમ ચેન્જ થઈ ગયું હોય. એકદમ ઠંડક એટલી ઠંડક છે ને અંદર અને ધીમે ધીમે છાંટા બી આવે. અને અમારા ગામડેથી બી ફોન આવ્યો. ગામડેથી ફોન આવ્યો તો બહુ જોરદાર વરસાદ 1 કલાકથી ચાલુ બને. વિચાર કરો જ્યારે ખેડૂતોની એટલી હાલત ખરાબ થઈ ગઈ ને જ્યારે વાયલી બાજરી એવું પાકી જે તૈયાર થઈ ગઈ. કારણ કે આયલો ઉઢામાં પડ્યો પાછો સીંધાઈ જાય એવું લાગે. બરાબર પણ આ તો પછી આખું 4-5 મહિના મહેનત કરી હોય અને હાથમાં એવું થાય તો એમાં દુઃખ ના થાય. તમે પાટાવાળો ખબર પડી. ચલો ગાઈસ આવી ગયા છે આપણે તો ગણપતિ મંદિરના દર્શન કરવા. જય ગણપતિ દાદા. જય દાદા સુખ શાંતિ સલામતી રક્ષા કરજો. તો ગઈસ પપ્પા નીચેથી જઈને આવી ગયા. હવે આ તો આખો દિવસ ઘરે કંટાળો આવી પાછો આમ ઘરે નીચે જો ઘરે આવું એવું ઘરે કંટાળો આવે. ઘરે રહેવું જરૂરી એમ બહાર ઘરે જઈએ તો આનંદ પાટણના ફેસા નીકળી હા જમવાનું બનાવી દીધું. સારું કે બહેન ભાભી બી બેઠા. નારી ના ગરમી બહુ લાગી છે નહીં. હે એસી ચાલુ કરો તો હજુ વાસણ ઘસવાના, કચરા બધું કરવાનું.
મને બી ઊંઘ આવે આજ તો વહેલા. હા એવું થાય, જો ખાઈ લો નહીં લો પછી ઊંઘ ઉડી જ જાય. યસ. ચાલો ગાઈસ બધા જમવા. ચલો ભાઈ જમવા માટે આજે બનાવી છે ફ્લાવર બટાકાનું શાક. ફ્લાવર શું હે? મમ્મી ખબર નહીં કે શેનું શાક ખાય તો ખબર નહીં કે શેનું શાક હે. છોડી નાખો તે. નાસ તો મને પાટો હતો ને તો મને ખબર બહુ જ ખણાવતી. તો ચલો ભાઈ જમવા કોબી બટાકાનું શાક, ખીચડી, રોટલી અને દહીં, તીખારી અને પાણી. દહીં પાણી બાટલા. પાણી ગોપાલ જમવા બેસી જજો. હા આસુ ભાઈ આપો આસુ ભાઈ. દેખી ખાલી. ફ્લાવર્સ કોણ આવી? ફ્લાવર ડેકોરેશન. ફ્લાવર વટાણાનું કે ખબર હે કે કોબીજ વટાણા. ઓલા તો જનો ક્રૂઝ પાણી પીવે હો. फ्रिज खोले है लड्डू गोपाल बाला ये बिहार दे तो गाइस मस्त दियाबत्ती थी गया मुझे शाक बनाना तैयार कर है टमाटो कहाँ पे है हाँ बना टमाटो धाना जीरो वाला हाँ हाँ धाना जीरो रात पड़ी गरम मसाला नाख देती बोलती ગરમ મસાલો જ નાખું, મરચું નાખું, ગરમ મસાલો નાખું, મીઠું નાખું. दांत चम काटे तो कानड़ा में बिहार दे दो गाइस मम्मी टीवी चालू करूँ 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 मैच करूँ चालू રોટલી બનાવી ખાવાની શાક થઈ ગયું. આવશે રે પછી એ કરે જઈને બેઠા પછી શાક બનાવે કોબીજનું નકરું કોબીજ જ છે કોબીજ વટાણા ના કોબીજ વટાણા શાક બનાવે દળિયું હે દળિયું જેને શાક દળિયું દળી કે દળિયું હવે ચાટી દે લગસ્તર પાણી નાખવું પડે ये बत्ती का दीदा है जरा इस बार सुनता है ये बत्ती का दीदा है શું થયું શું તારું ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદીમાં રામ માળી રામ જય માં પખાર મળી તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવો બ્લોગ તો ગાઈસ અમારો બ્લોગ તમને કેવો લાગે જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી